અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ તો રામનવમીને લઈને શોભાયાત્રા યોજાઈ રહી છે। દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યમાં પણ અલગ અલગ જગ્યાઓ પર રામનવમીની શોભાયાત્રા નીકળી હતી। દેશમાં ઠેર ઠેર રામનવમીની ઉજવણી થઈ રહી છે અને શોભાયાત્રા નીકળી રહી છે ત્યારે સાબરકાંઠાના વડાલીમાં શોભાયાત્રા નીકળી, રાજકોટ, અમદાવાદ, મહેસાણા, જસદણમાં પણ શોભાયાત્રા નીકળી હતી અને ભરૂચમાં નર્મદા કિનારે સ્થિત મટીઘાટથી 7 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભક્તો ખૂબ જ ઉલ્લાસ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા। અમદાવાદના નિકોલમાં પોલીસે શોભાયાત્રા અટકાવી હતી। વિવાદિત ટેબ્લો રખાતા પોલીસે શોભાયાત્રાને રસ્તા વચ્ચે જ અટકાવી દીધી। લવ જેહાદ મુદ્દે વિવાદિત ટેબ્લો રાખવામાં આવ્યો હતો। રામનવમીને લઈને આ શોભાયાત્રા યોજાઈ હતી, જેને અધવચ્ચે રસ્તામાં જ અટકાવી દેવામાં આવી હતી। વીએચપી અને હિન્દુ સંગઠનો દ્વારા યાત્રા યોજાઈ હતી। વિવાદિત ટેબ્લો લવ જેહાદને લઈને રાખવામાં આવ્યો હતો, જેની પરવાનગી લેવામાં નહોતી આવી, જેના કારણે આ ટેબ્લોને અધવચ્ચે જ અટકાવવામાં આવ્યો હતો। અમદાવાદમાં પણ આજે શોભાયાત્રા નીકળી હતી। વીએચપી અને હિન્દુ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું રામનવમીના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ જોડાયા હતા, વીએચપીના કાર્યકર્તાઓ જોડાયા હતા અને તમામે ભવ્ય શોભાયાત્રા નીકાળી હતી। આ સાથે જ અલગ અલગ ટેબ્લો પણ આ યાત્રામાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં એક એવો વિવાદિત ટેબ્લો હતો જે લવ જેહાદને લઈને હતો, જેનું પોલીસને લઈને કહેવું છે કે પોલીસે કહ્યું કે આ ટેબ્લો જેની પરવાનગી લેવામાં નહોતી આવી અને આ વિવાદિત ટેબ્લો હતો, એટલા માટે આ યાત્રાને અધવચ્ચે અટકાવવામાં આવી હતી। ટેબ્લો આ યાત્રામાંથી રદ કરવામાં આવતા, કેન્સલ કરવામાં આવતા પછી આ યાત્રાને રાબેતા મુજબ આગળ વધારવામાં આવી હતી। તો આજે રામનવમીનો દિવસ, દેશભરમાં તેની ઉજવણી। અમદાવાદમાં પણ વાજતે ગાજતે ભગવાન રામના જન્મોત્સવની આ ઉજવણી કરવામાં આવી રહી છે। શોભાયાત્રાઓ નીકળી રહી છે, ભગવાન રામના ભજન ગવાઈ રહ્યા છે। તેવામાં હિન્દુ સંગઠનો પણ જય શ્રી રામના નારા સાથે રેલી લઈને નીકળ્યા હતા। અમદાવાદના નિકોલ સુકનચાર રસ્તા પાસે જે રેલી છે તે કાઢવામાં આવી હતી, પરંતુ તેને પોલીસ દ્વારા રોકવામાં આવી અને તમામ લોકોમાં એક વિરોધ છે તે અહીંયા જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં તમામ લોકો અહીંયા પહોંચ્યા અને વિરોધ કરવા માટે સ્થળ પર પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં તમામ લોકો એકઠા થઈને વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। રેલી અહીંયાથી આગળ નહીં જાય, પોલીસ તો બંદોબસ્ત છે તે રાખી દેવામાં આવ્યો છે। સમગ્ર જે વિવાદ હતો, વિવાદ ઠાળે પાડવાનો પ્રયાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। આખો શું વિવાદ હતો? જે આજે શોભાયાત્રા નીકળી હતી એમાં એક ટેબ્લો હતો જે થોડો વિવાદાસ્પદ હતો। જે ટેબ્લો પરમિશનમાં બી આવી કોઈ પરમિશન નહોતી, જેથી ટેબ્લો હટાવવામાં આવેલો છે અને હાલ અહીંયા આગળ એ લોકો યાત્રા અટકાવી છે અને પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। ટૂંક જ સમયમાં સોલ્યુશન આવીને ફરીથી યાત્રા ચાલુ થઈ જશે। યાત્રાને આગળ વધારવામાં આવશે કે પછી અહીંયાથી પરત ફરવાનું કહેવામાં આવશે? આગળ યાત્રા વધારીને પૂરી પોતાના રૂટ ઉપર થઈ જશે। જરૂરી કાયદો અને વ્યવસ્થા સચવાઈ રહે તે ઉદ્દેશ્ય સાથે અહીંયા પોલીસ પ્રશાસન છે જે સ્થળ પર પણ પહોંચ્યું છે અને મોટી સંખ્યામાં જે વીએચપીના કાર્યકર્તાઓ છે જે રેલી રોકવામાં આવી હતી તેને લઈને સ્થળ પર વિરોધ છે તે પણ કર્યો હતો। સમગ્ર વિવાદને ઠાળે પાડવા માટેના પોલીસ અધિકારીઓ છે તે લોખંડી બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચ્યા છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં રામનવમીને લઈને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જો કે આ યાત્રાને અધવચ્ચે પોલીસે અટકાવી હતી અને તેનું કારણ હતું એક વિવાદિત ટેબ્લો। લવ જેહાદને લઈને એક ટેબ્લો રાખવામાં આવ્યો હતો, જો કે તેની પરવાનગી લેવામાં નહોતી આવી। પોલીસે ત્યાં ટેબ્લો અટકાવતા જ થોડી બોલાચાલી પણ થઈ હતી। ત્યારબાદ આ મામલો શાંત પાડવામાં આવ્યો હતો અને આ યાત્રાને આગળ વધારવામાં આવી હતી। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, શોભાયાત્રા દરમિયાન થયેલા દ્રશ્યો છે। હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ હતા, વીએચપીના કાર્યકર્તાઓ હતા, જે આ રેલી લઈને નીકળ્યા હતા, પરંતુ લવ જેહાદને લઈને ટેબ્લો બનાવ્યો હતો તેની પરવાનગી પોલીસે પાસે ન લેવામાં આવી હોવાનું પોલીસ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે અને ત્યારબાદ આ યાત્રાને અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી। જોકે જોતજોતામાં બોલાચાલી ઉગ્ર થઈ ગઈ હતી, જોકે મામલો છેલ્લે થાળે પાડવામાં આવ્યો હતો અને યાત્રાને આગળ વધારવામાં આવી હતી। આ બે અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। જ્યારે શોભાયાત્રાને અટકાવવામાં આવી હતી ત્યારે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી।
અમદાવાદના નિકોલ વિસ્તારમાં શોભાયાત્રા જે દરમિયાન નીકળી રહી હતી ત્યાં પોલીસે આ શોભાયાત્રાને અટકાવી હતી. રાજ્યભરમાં અલગ અલગ વિસ્તારોમાં શોભાયાત્રાઓ નીકળી રહી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મોટો પોલીસ કાફલો તમામ જગ્યાઓ પર ખડકી દેવામાં આવ્યો છે. ત્યારે આજે અમદાવાદના નિકોલ વિસ્તારમાં બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. રેલી દરમિયાન આ દ્રશ્યો જોવા મળ્યા હતા. હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ જે ઉગ્ર અત્યારે જોવા મળી રહ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે નિકોલ વિસ્તારમાં જ્યારે શોભાયાત્રા અટકાવી ત્યારે કેટલાક કાર્યકર્તાઓ હતા જે ઉગ્ર બન્યા હતા અને પોલીસ સાથે બોલાચાલી કરી રહ્યા હતા. જોકે પોલીસે છેલ્લે મામલાને શાંત પાડ્યો અને આ શોભાયાત્રા ત્યાંથી આગળ વધારી હતી. તો શોભાયાત્રા અટકાવવાનું કારણ એક હતું કે તેમાં લવ જેહાદનો એક ટેબ્લો બનાવવામાં આવ્યો હતો જેની પરવાનગી લેવામાં નહોતી આવી અને આ ટેબ્લો થોડો વિવાદિત હતો. અમદાવાદમાં નિકોલ 4 રસ્તા પાસે નરોડા વિસ્તારમાંથી મોટી રેલી યોજાઈ હતી અને નિકોલ વિસ્તારના સુકાન 4 રસ્તા પાસે ટેબલો માટે થઈને પોલીસે અટકાવી હતી. જોકે અનેક વાટાઘાટો અનેક વિવાદો બાદ વિરોધ કરવામાં આવ્યો વીએચપી દ્વારા